Hello friends, my name is Tejas Ravia and welcome to my channel જ્ઞાન ગેઇનર. આપણે જોઈ રહ્યા છીએ લેક્ચર સિરીઝ સબ્જેક્ટ ઇઝ એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ, યુનિટ નંબર 3 વિન્ડ પાવર and the GTU subject code is 3300003. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું એરોડાયનેમિક ડિઝાઇન ઓફ વિન્ડ ટર્બાઇન બ્લેડ, કંટ્રોલ સિસ્ટમ ઓફ સ્મોલ સાઇઝ વિન્ડ ટર્બાઇન, કંટ્રોલ સિસ્ટમ ઓફ લાર્જ વિન્ડ ટર્બાઇન. આજે આપણે જે ટોપિક કવર કરવા છે એ છે ટાઈપ્સ ઓફ જનરેટર, વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ, કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ, ઓટોનોમસ પાવર ગ્રીડ મિકેનિઝમ, એપ્લિકેશન ઓફ વિન્ડ મિલ એન્ડ વિન્ડ પાવર અને ક્રાઇટેરિયા ફોર સાઇટ સિલેક્શન ઓર સેટિંગ અપ વિન્ડ ટર્બાઇન. તો મિત્રો, આટલા ટોપિક આજના લેક્ચરની અંદર આપણે કવર કરવા છે અને સાથે આ ટોપિક કવર કર્યાની સાથે જ આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થશે. ફરીથી આપણે નવા ચેપ્ટર સાથે નવા વિડીયો સાથે મળશું. તો આઈ હોપ આ વિડીયો માટે તમે બધા રેડી હશો. તો આપણે સ્ટાર્ટ કરીએ લાસ્ટ લેક્ચર. તો મિત્રો, સૌથી પહેલો ટોપિક જે છે એ છે ટાઈપ્સ ઓફ જનરેટર્સ યુઝડ ઇન વિન્ડ ટર્બાઇન, એટલે કે વિન્ડ ટર્બાઇનની અંદર કયા કયા જનરેટરનો ઉપયોગ થાય છે એના આપણે ટાઈપ જોવા છે. તો એમાં જોઈએ તો ઇલેક્ટ્રિક જનરેટર્સ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ વિન્ડ ટર્બાઇન પાવર પ્લાન્ટ. તો એમાં સૌથી પહેલા પ્રકારનું જે છે એ છે ઇલેક્ટ્રિક જનરેટર. ત્યારબાદ જોઈએ ધેર આર વેરિયસ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક જનરેટર્સ ડિઝાઇન ફોર સ્પેસિફિક પર્પઝ. આઉટપુટ ઇલેક્ટ્રિકલ પાવર એસી પાવર ટુ બી ડાયરેક્ટલી યુઝડ ફોર મિકેનિકલ કન્વર્ઝન. એટલે કે એમાં ઇલેક્ટ્રિકલમાં પણ બે પ્રકારના આવે છે કે જેની અંદર એસી પાવર સપ્લાયથી ચાલે છે અને એ મિકેનિકલ પાવરની અંદર કન્વર્ટ કરે છે. આઉટપુટ ઇલેક્ટ્રિકલ પાવર એસી પાવર ટુ બી કનેક્ટેડ ટુ ગ્રીડ પાવર લાઇન્સ. ટાઈપ્સ ઓફ સિસ્ટમ યુઝડ ઇન ઇલેક્ટ્રિક જનરેટર આર, એટલે કે ઇલેક્ટ્રિક જનરેટરની અંદર કઈ કઈ સિસ્ટમ યુઝ થાય છે. તો એની અંદર પહેલી સિસ્ટમ છે વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ અને બીજી છે કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ, જેને શોર્ટ ફોર્મની અંદર VSCF અને CSCF તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલી સિસ્ટમ છે VSCF, એટલે કે વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ frequency system. In this type of system, the generator develops power of variable frequency from its variable speed of rotation. એટલે મિત્રો, પવનની ગતિના આધારે જે પાવર જનરેટ કરવાની જે ફ્રીક્વન્સી હોય છે એ અલગ અલગ હોય છે, જે વસ્તુનો આ પ્રકારની સિસ્ટમમાં સમાવેશ કરવામાં આવે છે. This power variable frequency type is converted into constant frequency by rectifiers and inverters. તો આની અંદર જે અલગ અલગ ફ્રીક્વન્સીનો પાવર જનરેટ થાય છે, આ અલગ અલગ ફ્રીક્વન્સીનો પાવર જે છે એને કોન્સ્ટન્ટ બનાવવામાં આવે છે. કોના દ્વારા? તો કે રેક્ટિફાયર અને ઇન્વર્ટર દ્વારા. This power cannot be used for grid connection. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ પાવર જે છે એ ગ્રીડ કનેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી. તો આ વાત થઈ વેરિયેબલ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ, એટલે કે VSCF. આગળ જોઈએ તો કોન્સ્ટન્ટ સ્પીડ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી સિસ્ટમ. તો એની અંદર છે ઇન ધીસ સિસ્ટમ ધ ઇન્ડક્શન જનરેટર આર યુઝડ. They generate an electrical power of constant frequency directly. આગળની સિસ્ટમ હતી એની અંદર જે પાવર જનરેટ થતો હતો એ કોન્સ્ટન્ટ નહોતો થતો, બટ વેરિયેબલ હતો અને એ વેરિયેબલ પાવરને તમારે ફરીથી કોન્સ્ટન્ટ બનાવવો પડતો હતો યુઝિંગ રેક્ટિફાયર અને ઇન્વર્ટર. આ સિસ્ટમની અંદર શું છે કે જે પાવર જનરેટ થશે એ ડાયરેક્ટ કોન્સ્ટન્ટ પાવર જ જનરેટ થશે, એટલે કે એની ફ્રીક્વન્સી જે હશે એ એકદમ કોન્સ્ટન્ટ હશે. When this generator produce power of
synchronous frequency, it matches with grid power and hence it can be fed into grid. એટલા માટે જ આની અંદર જે પાવર જનરેટ થાય છે એ સિંક્રોનાઇઝ થાય છે. કોની સાથે? તો કે પાવર ગ્રીડ સાથે. અને એટલા જ માટે આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ પાવર ગ્રીડની અંદર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ ઓટોનોમસ પાવર ગ્રીડ machines. Autonomous power grid machines are actually wind turbine generator sets developing more than 5 megawatt power and feeding it into the power grid. એટલે કે આ એક એવો પ્રકારનું મશીન હશે કે જેની અંદર મોર દેન 5 મેગાવોટનો પાવર જે છે એ જનરેટ કરશે અને પાવર ગ્રીડને ફીડ કરશે, એટલે કે એને આપી દેશે. They are the number of propeller type wind turbines collectively called as a wind farm, કે જેની અંદર આખું વિન્ડ ફાર્મ જે છે એ વિન્ડ ફાર્મ આખું બનાવેલું હશે. They are collectively set up at place where there is a good potential to harness wind power all the year round. આ એવી જ જગ્યાએ સેટઅપ કરવામાં આવે છે કે જ્યાં મેક્સિમમ વિન્ડ તમને મળતું હોય આખા વર્ષ દરમિયાન. ત્યારબાદ આગળ જોઈએ એપ્લિકેશન ઓફ વિન્ડ મિલ એન્ડ વિન્ડ પાવર. તો આ વિન્ડ મિલ અને વિન્ડ પાવરનો કઈ કઈ જગ્યાએ એપ્લિકેશન કરી શકાય? ફોર વોટર પમ્પિંગ એન્ડ સ્મોલર ઇરિગેશન સ્કીમ, ફોર કેપ્ટિવ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, ફોર રનિંગ ફ્લોર મિલ્સ, યુઝડ એઝ એ સ્ટેન્ડ બાય એનર્જી સોર્સ, ટુ રન ફાર્મ મશીનરીઝ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, યુઝડ ફોર બેટરી ચાર્જિંગ, used in fishing and salt industries, used in rural forestry projects. તો મિત્રો આ જે વિન્ડ મિલ છે અને વિન્ડ પાવર છે એનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય? તો કે સૌથી પહેલાં કીધું એ રીતે વોટર પમ્પિંગની અંદર અને નાની નાની જે ઇરિગેશન યોજનાઓ છે એની અંદર ઉપયોગ કરી શકાય. ત્યારબાદ નાના નાના ઇલેક્ટ્રિકલ પાવર જનરેટર્સ હોય અથવા તો પાવર જનરેટ જ્યાં થતો હોય ત્યાં ઉપયોગ કરી શકાય. ફ્લોર મિલની અંદર ઉપયોગ કરી શકાય. એઝ એ સ્ટેન્ડ બાય એનર્જી સોર્સ, એટલે કે આપણી પાસે એક એનર્જી તો હોય બટ જો એ એનર્જી આપણા હાથમાંથી નીકળી જાય તો બીજી એનર્જી સ્ટોકમાં આપણે રાખવી હોય તો પણ તેમાં આનો ઉપયોગ કરી શકાય. ટુ રન ફાર્મ મશીનરીઝ, એટલે કે ખેતીની અંદર એગ્રીકલ્ચરની અંદર જે ઇક્વિપમેન્ટ્સ છે મશીનરીઝ છે એ ચલાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. બેટરી ચાર્જિંગ માટે ઉપયોગ કરી શકાય. ત્યારબાદ ફિશિંગ એન્ડ સોલ્ટ ઇન્ડસ્ટ્રી, એટલે કે દરિયા કિનારાના વિસ્તારમાં ફિશિંગ જ્યાં થતું હોય અથવા તો એની ઇન્ડસ્ટ્રી જે છે એમાં પણ આનો ઉપયોગ કરી શકાય. અને ગામડાની અંદર જે ફોરેસ્ટ હોય બરાબર અથવા તો ફોરેસ્ટનો એરિયા જે હોય એમાં પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકાય. આગળ જોઈએ ક્રાઇટેરિયા ફોર સાઇટ સિલેક્શન ફોર સેટિંગ અપ વિન્ડ ટર્બાઇન, એટલે કે વિન્ડ ટર્બાઇનને તમારે સેટ કરવું છે તો એની માટેના કયા કયા ક્રાઇટેરિયા છે સાઇટ સિલેક્ટ કરવા માટેના? ઇટ શુડ બી સેટ અપ એટ એ પ્લેસ વેર એન્યુઅલ એવરેજ વિન્ડ વેલોસિટી શુડ બી અરાઉન્ડ 15 કિલોમીટર્સ ઓર મોર. તો આમાં શું કહેવા માગે છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન જો 15 કિલોમીટર અથવા તો વધારે વિન્ડ સ્પીડ હોય તો ત્યાં તમે આ સેટ કરી શકો. Winds should be steady, reliable and blowing almost year round at the selected place. વિન્ડ જે છે એ અલગ અલગ પ્રકારનો હોય, એટલે કે સ્ટેડી, રિલાયબલ એન્ડ બ્લોવિંગ, તો તમે આ વસ્તુ જે છે કરી શકો. There should not be big trees, buildings and hills near the windmills to block the flow of winds. જે જગ્યાએ તમે વિન્ડ ફાર્મ અથવા તો વિન્ડ મિલ સ્થાપવા માગો છો તેની આજુબાજુ બહુ મોટા અથવા તો હેવી ટ્રીઝ અથવા તો હાઈરાઇઝ બિલ્ડિંગ્સ અથવા તો હિલ ન હોવી જોઈએ. આ હોવાથી તમારું પવન જે છે એ અટકી જશે. વિન્ડ મિલ કેન બી સેટ અપ ઓન ધ જેન્ટલ સ્લોપ્સ ઓફ માઉન્ટેન, એટલે કે પર્વતીય વિસ્તારની અંદર વિન્ડ મિલ જે છે સ્થાપવામાં આવે છે અને એને પણ બહુ આછા એવા ઢાળની અંદર સ્થાપવામાં આવે છે. એમાં જ કન્ટિન્યુ કરીએ. ધ વિન્ડ મિલ સાઇટ શુડ બી ફેસિંગ સી શોર ઓર ઇટ શુડ
it should not the island where there are large flatlands available without any obstruction. તો મિત્રો વિન્ડમિલ ક્યાં સ્થાપી શકાય? તો કે દરિયા કિનારે સ્થાપી શકાય, અથવા તો આઇલેન્ડ હોય કે જ્યાં બહુ મોટી અથવા તો વિશાળ રેન્જની અંદર ફ્લેટ લેન્ડ એટલે કે લેવલ સરફેસ હોય એવી જમીન હોય ત્યાં તમે આ વસ્તુને સ્થાપી શકો. The climate should not be such that there are very high speed winds or thunderstorms at the place selected for setting up windmill. એવી જગ્યા પણ પસંદ ન કરવી જોઈએ કે જ્યાં બહુ વધારે પવનની ગતિ હોય અથવા તો થંડરસ્ટોર્મ કન્ટિન્યુઅસલી યરની અંદર આવતા હોય કે જેના લીધે તમારા વિન્ડમિલ જે છે એને નુકસાન થશે. તો મિત્રો આઈ હોપ આ આખું ચેપ્ટર જે છે એ તમને વ્યવસ્થિત સમજાણું હશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ ચેપ્ટરની તથા આગળના બધા જ ચેપ્ટરની લિંક મૂકેલી છે. તો તમે આગળના વિડીયોઝ હજુ જોયેલા નથી તો તમે મારા ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને વિડીયોઝ જોઈ શકો છો. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી શકો છો. આઈ હોપ યુ લાઇક ઇટ. આઈ તેજસ રવિયા signing off here. Thank you very much.